ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં બીજો એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। હવે યુપીઆઈનો ઉપયોગ ફક્ત ચૂકવણી માટે જ નહીં પરંતુ લોન લેવા અને ખર્ચ કરવા માટે પણ થઈ શકે છે। એનપીસીઆઈએ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે હેઠળ બેંક અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ હવે તેમના ગ્રાહકોને ફોન પે, પેટીએમ અને ગૂગલ પે જેવી યુપીઆઈ એપ્સ દ્વારા લોન લેવાની સુવિધા પૂરી પાડી રહી છે। એનપીસીઆઈએ 31 ઓગસ્ટ 2025 સુધીમાં આ સુવિધા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે। હવે એ જાણી લઈએ કે નવું અપડેટ શું છે। અત્યાર સુધી યુપીઆઈનો ઉપયોગ ફક્ત રૂપે ક્રેડિટ કાર્ડ અને કેટલીક પૂર્વ મંજૂર લોન માટે જ થઈ શકતો હતો, પરંતુ હવે એક મોટું અપડેટ આવ્યું છે, જેમાં તમે યુપીઆઈમાં ઘણા પ્રકારની લોન ઉમેરી શકશો, જેમ કે એફડીઆઈ સામે લોન, સોના સામે લોન, મિલકત પર લીધેલી લોન, શેર અને બોન્ડ સામે લોન, વ્યક્તિગત અને વ્યવસાયિક લોન, કિસાન ક્રેડિટ કાર્ડમાંથી લીધેલી લોન। હવે એ જાણીએ કે તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે। તમારી બેંક અથવા એનબીએફસી પાસેથી એફડી, સોનું, મિલકત અથવા કોઈ પણ સંપત્તિ પર લોન લો। યુપીઆઈ એપમાં લોગિન કરો, ફોન પે, પેટીએમ અથવા જીપે જેવી એપ પર જાઓ, ક્રેડિટ લાઇન લિંક કરો, બેંક અથવા લોન પ્રદાતાની પરવાનગીથી તમારા લોન એકાઉન્ટને યુપીઆઈ સાથે લિંક કરો, ચૂકવણી કરો અથવા તો ટ્રાન્સફર કરો। હવે આપ આ ક્રેડિટમાંથી દરરોજ 10,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો। તમે કોઈને પૈસા પણ મોકલી શકો છો, ખરીદી પણ કરી શકો છો, જેમાં માસિક મર્યાદા 50,000 રૂપિયા છે। આનાથી ફાયદો એ થશે કે ડાયરેક્ટલી તાત્કાલિક એક્સેસ ઉપલબ્ધ થશે, જેનો અર્થ એ છે કે લોનની જે રકમ છે તે બેંકમાં ગયા વિના જ એપ્લિકેશનમાંથી જ વાપરી શકાય છે। કામ રોકડ રહિત અને કાગળ રહિત રહેશે। નેટ બેન્કિંગ કે લાંબી પ્રક્રિયાઓની જરૂર રહેશે નહીં। તે વ્યવસાયમાં મદદ કરશે। ગામડાઓ અને શહેરોમાં દરેક જગ્યાએ ફાયદાકારક રહેશે। ખેડૂતો કેસીસી સાથે તેને કનેક્ટ થઈને સીધી ચૂકવણી પણ કરી શકશે।